जमदग्निपुत्राय विद्महे रेणुका सुताय धीमहि तन्नो परशुराम प्रचोदयात। આજનો પર્વ એટલે ભગવાન પરશુરામજીનો જન્મ મહોત્સવ, જે પ્રતિવાર્ષિક આ પ્રસંગ ઉજવાય છે। ભગવાનની પૂજા, નિત્યક્રમ અને ભવ્ય યાત્રા પણ નીકળે છે। વિશેષમાં આજના દિવસને, આ પ્રસંગને ઉજવવા માટે એના સાથે સાથે આપણા ભારત દેશના અંદર કાશ્મીરના અંદર જે ઘટના બની અને જેના અંદર આપણા સ્વજનો આપણે ગુમાવ્યા, જે અસુરોએ એમને નિહત્યા માર્યા, એના કારણે સાચી શ્રદ્ધાંજલિ એમને આપવા માટે આજે અહીંયા એક વિશેષ પ્રયોજન મહાવિષ્ણુ યાગ કાર્યક્રમ રાખ્યો। ભગવાન નારાયણ આ જીવાત્માઓને વૈકુંઠ આપે અને દરેકને મોક્ષ આપે। દરેક યુગના અંદર આસુરી શક્તિઓ જ્યારે ઉત્પાત મટાવે છે ત્યારે દેવતાઓનો અવતરણ થાય છે અને દેવતાઓ આસુરોનો નાશ કરે છે। એ જ રીતના આ ફેરબંધ જે આ કૃત્ય કર્યું છે એ આસુરી શક્તિઓ અને આસુરી જે સામ્રાજ્ય છે, અમે ભગવાનના ચરણમાં એવી પ્રાર્થના કરીએ તો સરહદ ઉપર આપણા જવાનોને ભગવાન અનન્ય શક્તિ પ્રદાન કરે અને સત્તામાં બેઠેલા જે સત્તાધીકારો છે એવો કઠોર નિર્ણય લે તો આસુરી સામ્રાજ્ય નષ્ટ પામે। ભારતની સરકાર અને ભારતના જવાનો કઠોર નિર્ણય લઈ અને એમના ઉપર એવો પ્રહાર કરે તો જે આ નિહત્યા લોકોને માર્યા એવું કૃત્ય ફરીવાર કરતા હજારો ફેર એ લોકો વિચારે। પણ જો સનાતનીઓને છંછેડે છે તો એ પણ અમારા આદિકાલથી એક નિયમો છે। અમારા ભગવાન આશીર્વાદ આપે છે, જોડે જોડે અસ્ત્ર અને શસ્ત્ર પણ રાખે છે। જો એ આશીર્વાદથી તમારું કલ્યાણ કરે છે તો શસ્ત્ર અને અસ્ત્રથી તમારા પાપોનો પણ નાશ કરે છે। એવું કાર્ય આ ભારત દેશની સરકાર કરે એવા આ સમસ્ત સનાતન તથા પરશુરામ જયંતિ મહોત્સવ પર આ ભૂદેવોના બધાને ખૂબ ખૂબ આશીર્વાદ। અને આ ફરી એકવાર હું વર્ણન કરું છું તો આ સાચી શ્રદ્ધાંજલિ એ મહાવિષ્ણુ યાગ અને તીર્થ ક્ષેત્રમાં અમે આપી રહ્યા છીએ। જય જય પરશુરામ।